નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવી ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. ઇંગ્લિશમાં આપણે ગ્રામરની શરૂઆત કરી છે. હવે ગ્રામરમાં આપણે બીજું યુનિટ જોઈશું, ધી સિમ્પલ પાસ્ટ ટેન્સ. આની આગળ આપણે ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા. હવે આપણે ધી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ શીખીશું. તો જોઈએ આપણે સાદો ભૂતકાળ. આપણે ટુ બીના વર્તમાનકાળના રૂપો એમ, ઇઝ અને આર અને ટુ હેવના વર્તમાનકાળના રૂપો હેવ અને હેઝનો ઉપયોગ કરતા શીખી ગયા. આપણે શીખી ગયા ને, એમ, ઇઝ, આર, ટુ હેવના રૂપો હેવ હેઝ શીખી ગયા ને, બરાબર. હવે આપણે એ જ ભૂતકાળના રૂપો શીખીશું. આપણે વર્તમાનકાળમાં શીખી ગયા, હવે ભૂતકાળમાં શીખીશું. તો અહીં ટુ બીનું રૂપ એકવચન અને બહુવચન. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ. એવી જ રીતે અહીં વર્તમાનકાળમાં તમને અલગ અલગ બે કોષ્ટક આપ્યા હતા, ટુ બીના રૂપનું અને હેવ હેઝનું. અહીં તમને એક જ કોષ્ટકમાં બતાવેલ છે. સાથે તમને બતાવેલ પણ છે કે વર્તમાનકાળમાં કયું આવે અને ભૂતકાળમાં કયું આવે. તો જોઈએ, અહીં પહેલું છે ટુ બીના રૂપો એકવચન. સાદા વર્તમાનકાળમાં શું હોય? એમ. એમનું થઈ જાય બહુવચન આર. એમ સાથે આવે ઇઝ અને આર સાથે આવે યુ સાથે આવે આર. અહીં એમ એનું થઈ જશે વોઝ. એમ ઇઝ એનું થઈ જશે વોઝ અને આરનું થઈ જશે વેર. તમે એમનું બહુવચન વી લખતા હતા ને, બરાબર. અહીં શું થઈ જશે? સાદા ભૂતકાળમાં વોઝ અને વેર. જે સહાયક ક્રિયાપદ તમારા ઇઝ અને આર હતા, ઇઝ અને આર હતા. ઇઝ શામાં હતું? એકવચનમાં. અને આર શામાં હતું? બહુવચનમાં. બરાબર. એ શું થઈ જશે? ભૂતકાળમાં વોઝ અને વેર. એક વચનમાં સહાયક ક્રિયાપદ થશે વોઝ ને બહુવચનમાં થઈ જશે વેર. હવે એવી જ રીતે છે ટુ હેવના રૂપો એકવચનમાં. આપણે શું જોયેલું કે ત્રીજા પુરુષ એકવચનમાં, ત્રીજા પુરુષ એકવચનમાં જ ફક્ત હેઝ આવશે, બીજા બધામાં હેવ. તો અહીં એનાથી પણ સરળ છે. જુઓ, સાદા ભૂતકાળમાં બધા માલિકી દર્શાવવા માટે કયું વપરાશે? હેડ. એકવચનમાં પણ અને બહુવચનમાં પણ હેડ જ વપરાશે. આપણે શું શીખેલા કે ત્રીજા પુરુષ એકવચનમાં હેઝ આવશે, બીજા બધામાં હેવ. વર્તમાનકાળમાં. ભૂતકાળમાં શું થઈ જશે? હેડ થઈ જશે. હવે આપણે ટુ બીની વાક્ય રચના જોઈશું. આપણે આ તો જોઈ ગયા કે ટુ બીના એકવચનમાં જે વર્તમાનકાળમાં એમ આર હતું, બહુવચનમાં આર હતું, તે એકવચનમાં ભૂતકાળમાં શું થઈ જાય? ઇઝનું વોઝ અને બહુવચનમાં આરનું વેર. એવી રીતે હેવ હેઝમાં આપણે શું હતું? વર્તમાનકાળમાં ફક્ત ત્રીજા પુરુષ એકવચન એટલે કે હી, શી, ઈટ અને નામમાં જ માલિકી દર્શાવવા માટે હેઝનો ઉપયોગ થાય, બીજા બધામાં હેવ. એવી રીતે હેવ હેઝનું ભૂતકાળ શું થઈ જશે? એકવચન અને બહુવચન બંનેમાં હેડ થઈ જશે. હવે આપણે વાક્ય રચના જોઈએ. અહીં તમને સાદા વર્તમાનકાળની આપી છે. આઈ એમ અ ટીચર, બરાબર. આઈ સાથે ટુ બીનું રૂપ આવશે એમ. તો એ ભૂતકાળમાં શું થઈ જશે? એમનું શું થાય? વોઝ. એટલે એમની જગ્યા પર ભૂતકાળમાં વોઝ લખવાનું. એટલે આઈ વોઝ અ ટીચર, એટલે કે હું શિક્ષક હતો. બીજું જોઈએ, ધેર ઇઝ અ બેટ ઇન માય હેન્ડ. મારા હાથમાં બેટ છે. ઇઝનું શું થઈ જાય? વોઝ. આખી વાક્ય રચના જ રહેશે ભૂતકાળમાં, પરંતુ ઇઝની જગ્યા પર વોઝ. એટલે શું થઈ જશે? ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ, એટલે કે મારા હાથમાં બેટ હતું. ત્રીજું જોઈએ, ધોઝ આર માય ફ્રેન્ડ્સ.
પેલા મારા મિત્રો છે. આરનું વેર, આખી વાક્ય રચના જ, પરંતુ આરની જગ્યા પર વેર એટલે શું થશે? ધોઝ વેર માય ફ્રેન્ડ્સ, એટલે કે પેલા મારા મિત્રો હતા. સમજ પડે છે ને? એવી રીતે આપણે હેવ હેઝમાં જોઈએ. ધે હેવ ટોયઝ, તેની પાસે રમકડા છે. સાદો વર્તમાન કાળ. ભૂતકાળમાં શું આવે? માલિકી દર્શાવવા માટે હેડ. ધે હેડ ટોયઝ, તેમની પાસે રમકડા હતા. સાદો ભૂતકાળ. બીજું જોઈએ. શીલા હેઝ અ ડોલ, શીલા પાસે ઢીંગલી છે. સાદો વર્તમાન કાળ. હવે હેઝનું થઈ જશે હેડ. જુઓ અહીં શીલા એ નામ છે, ત્રીજો પુરુષ એક વચન, બરાબર, એટલે હેઝનો ઉપયોગ કર્યો છે સાદા વર્તમાન કાળમાં. અહીં ધ્યેય એટલે બહુવચન છે, એટલે હેવનો ઉપયોગ કર્યો છે, બરાબર. અહીં ભૂતકાળમાં શું થશે? હેવનું પણ હેડ અને હેઝનું પણ હેડ, એટલે શું થઈ જશે? શીલા હેડ અ ડોલ, શીલા પાસે ઢીંગલી હતી. સાદો ભૂતકાળ. આગળ જોઈએ નિયમિત ક્રિયાપદો. હવે આપણે નિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપો શીખીશું. આપણે જેવી રીતે વર્તમાન કાળના ક્રિયાપદને કાળ પ્રમાણે બદલતા શીખ્યા, તેવી રીતે આપણે ભૂતકાળના ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવાનું જોઈશું. તો આ છે નિયમિત ક્રિયાપદ, કે આનું આ જ રીતે થાય. તો ટુ સિવાયના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યય જોડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદ કહેવાય. નિયમિત ક્રિયાપદ એટલે ક્રિયાપદના ટુ સિવાયના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યય જોડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદ કહેવાય. જેવી રીતે કે વોકનું વોકડ, આસ્કનું આસ્કડ, પીકનું પીકડ, લવનું લવડ, લુકનું લુકડ, શાઉટનું શાઉટ, જમ્પનું જમ્પ્ડ, લાફનું લાફ્ડ, થેન્કનું થેન્કડ, ડાન્સનું ડાન્સ્ડ, રીચનું રીચ્ડ, સ્કોરનું સ્કોર્ડ, વોચનું વોચ્ડ, ઓપનનું ઓપન્ડ, સેવનું સેવ્ડ, હેલ્પનું હેલ્પ્ડ, પ્લેનું પ્લેડ, વેલકમનું વેલકમ્ડ. પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લખવો. આપણે સ્વર વાયને વ્યંજન વાય જોયા ને, બરાબર. વ્યંજન વાય હોય તો શું કરવાનું? વાય કાઢી અને આઈ ઈ એસ. તો એવી જ રીતે ભૂતકાળમાં શું કરવાનું? વાય કાઢી આઈ ઈ ડી. અહીં આઈ એસ લખતા હતા, અહીં આઈ ડી. શામાં? વ્યંજન વાયમાં. અહીં જો ક્રાય વ્યંજન વાય છે તો આપણે શું કરીશું? વાય કાઢી આઈ ઈ ડી એટલે આ ભૂતકાળ થઈ જશે. જો આપણે ક્રાય વાય છે એમાં આઈ એસ લખીશું એટલે એ વર્તમાન કાળ થઈ જશે. હવે એવી જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લો વ્યંજન બેવડાવી ને ઈડી પ્રત્યય લાગે. હવે જો તમને ક્રિયાપદ અહીં આપેલ છે સ્ટોપ. આપણા સ્વર છે એ ઈ આઈ ઓ યુ, બરાબર. હવે તમને ક્રિયાપદને અંતે ભૂતકાળમાં પી આપેલ છે, બરાબર. હવે પીની પહેલાંનો અક્ષર એ સ્વર હોય એટલે આ પી કયો થઈ જશે? સ્વર પી થઈ જશે, બરાબર. તો શું કરવાનું? પીને બેવડાવીને ઈડી લખવાનું. સમજ પડે છે? ફરીથી સમજાવું. સ્વર છે એ ઈ આઈ ઓ યુ, બરાબર. તમને ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. અહીં ક્રિયાપદ છે સ્ટોપ. ક્રિયાપદને અંતે શું છે? વ્યંજન છે, પી વ્યંજન. પરંતુ ક્રિયાપદની
ક્રિયાપદના છેલ્લા અક્ષરની પહેલાંનો અક્ષર, બરાબર, એ સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવીને ઈડી લખવાનું. અહીં ડ્રોપ આપેલ છે. છેલ્લો અક્ષર કયો છે? પી, એટલે એ વ્યંજન. એની પહેલાંનો અક્ષર કયો છે? પી ઓ છે, એટલે ઓ એ સ્વર. એટલે શું કરવાનું? પીને બેવડાવીને ઈડી લખવાનું. એવી રીતે અહીં છે ડ્રેગ. જી શું છે? છેલ્લો અક્ષર વ્યંજન છે. એની પહેલાંનો અક્ષર એ શું છે? સ્વર છે. એટલે જીને બેવડાવીને ઈડી લખવાનું. એવી રીતે છે બેટ. બેટમાં છેલ્લે છે ટી. ટી એ વ્યંજન છે. એની પહેલાંનો અક્ષર છે એ સ્વર છે. એટલે ટીને બેવડાવીને લખવાનું. આ નિયમ તમારે સાદા વર્તમાન કાળમાં પણ લાગુ પડશે. પરંતુ જો સાદા વર્તમાન કાળની અંદર તમને અહીં આપેલ છે ઈટ, બરાબર, તમે આ નિયમ પ્રમાણે, આ તમને સાદા વર્તમાન કાળનું સમજાવું છું. અહીં આપેલ છે ઈટ અને આપણે આ લઈએ સ્ટોપ, બરાબર. તો અહીં નિયમ શું છે કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. ક્રિયાપદને અંતે વ્યંજન હોય, તેની આગળ સ્વર હોય તો શું કરવાનું? છેલ્લા અક્ષરને બેવડાવી નાખવાનું, બરાબર. અહીં ભૂતકાળમાં તો આપણે બેવડાવીને ઈડી, બરાબર. પરંતુ જો બે સ્વર આપ્યા હોય તો છેલ્લા અક્ષરને બેવડાવવાનો નહીં. બે સ્વર આપ્યા હોય તો છેલ્લા અક્ષરને બેવડાવવાનો નહીં. ચલો હવે આપણે એના અનિયમિત ક્રિયાપદના રૂપ જોઈએ. ગોનું વેન્ટ, કમનું કેમ, સીટનું સેટ, ડ્રોનું ડ્રો, સિંગનું સેંગ, ફ્લાયનું ફ્લુ, થ્રોનું થ્રો, ડ્રાઈવનું ડ્રોવ, હાઇટનું હિડ, સ્ટીકનું સ્ટક, સેનું સેડ, ગીવનું ગેવ, સ્વિમનું સ્વેમ, ફોલનું ફેલ, રિંગનું રેંગ, ઇટનું એટ, બાયનું બોટ, કેચનું કોટ, રાઇડનું રોડ, મેકનું મેડ, સ્ટેન્ડનું સ્ટૂડ, ટેકનું ટોક, સીનું શો, રાઇટનું રોડ, રનનું રેન, ડ્રિંકનું ડ્રેન્ક, સેલનું સોલ્ડ, હિયરનું હર્ડ, વિનનું વોન, કીપનું કેપ્ટ, બરાબર. સાથે બીજું એક ટીચ. ટીચનું થશે ટોટ. ટીચનું થઈ જશે ટોટ, બરાબર. આ છે અનિયમિત રૂપો. હવે કટનું થશે. અમુક ક્રિયાપદ એવા હોય કે જે એના મૂળ રૂપમાં અને આપણે બદલીએ ત્યારે પણ એક જેવા જ હોય. કટનું કટ, રીડનું રેડ, વંચાય અલગ પરંતુ સ્પેલિંગ સરખા જ. પુટનું પુટ, શર્ટનું શર્ટ. હવે આપણે તેના ઉદાહરણ જોઈએ. આઈ પ્લે ચેસ. હું ચેસ રમું છું. આપણે પ્લેને હવે શું કરવાનું? ભૂતકાળના રૂપમાં બદલી દેવાનું. અહીં શું થઈ જશે? પ્લે એટલે પ્લેડ, બરાબર. બીજું મોના લવ્સ રીડિંગ. મોના લવ્સ રીડિંગ. મોનાને વાંચન ગમે છે. લવ્સનું થઈ જશે લવ્ડ, બરાબર. ભૂતકાળમાં કયો પ્રત્યય લાગે? ડી પ્રત્યય અને વર્તમાન કાળમાં એસ પ્રત્યય. એટલે વાક્ય થશે મોના લવ્ડ રીડિંગ. મોનાને વાંચન ગમતું હતું. ત્રીજું હી ગોઝ હોમ. તે ઘરે જાય છે. ગોનું વેન્ટ. ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ એટલે હી વેન્ટ હોમ. તે ઘરે ગયો.
ચોથું, સોનુ રિંગ્સ બેલ, સોનુ ઘંટ વગાડે છે. સોનુ રેંગ ધ બેલ, સોનુએ ઘંટ વગાડ્યો. રિંગનું રેંગ. પાંચમું, શી શટ્સ ધ ડોર, તે બારણું બંધ કરે છે. શી શટ ધ ડોર, તેણે બારણું બંધ કર્યું. શટનું શટ જ રહી. આઈ ડ્રોપ ધ બોલ, હું દડો છોડું છું. ડ્રોપ. અહીં શું છે? કયો નિયમ લાગશે? ક્રિયાપદમાં ક્રિયાપદને અંતે વ્યંજન હોય, તેની આગળનો અક્ષર સ્વર હોય. અહીં છે ઓ, એ, ઈ, આઈ, ઓ. બરાબર. અહીં ઓ એ સ્વર છે, તો શું કરવાનું? ક્રિયાપદના છેલ્લા અક્ષરને બેવડાવીને ઈડી લખવાનું. એટલે પી ડબલ કરી અને ઈડી લખવાનું. એટલે શું થઈ જશે? આઈ ડ્રોપ ધ બોલ, મેં દડો છોડ્યો. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. કાઉન્સમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ચલો આપણે ક્રિયાપદને ભૂતકાળના રૂપમાં બદલવાના. પહેલું, ધ ચિલ્ડ્રન ક્લેપનો ક્લેપ્ડ. બરાબર, કારણ કે પી પહેલાં શું છે? સ્વર છે, એ એટલે એને બેવડાવી દેવાનો. ક્લેપ ધેર હેન્ડ્સ. બીજું, ધ ફિલ્ડર કેચનું કોડ ધ બોલ. મિતાલી ડ્રિંકનું ડ્રેન્ક હોટ ટી. ચોથું, ગ્રેન્ડમધર વોકડ ઇન ધ ગાર્ડન યસ્ટરડે. પાંચમું, ધ લિટલ બોય લાફ્ડ અટ ધ જોકર્સ ટ્રિક્સ. છઠ્ઠું, મોહન રનનું થઈ જશે રેન ફાસ્ટ યસ્ટરડે. સાતમું, વી ફ્લાયનો વી ફ્લુ કાઇટ્સ લાસ્ટ સન્ડે. આઠમું, ધી ગાર્ડનર શાઉટડ અટ ધ ચિલ્ડ્રન. નવમું, ધી મંકી જમ્પ્ડ ઓન ધ રૂફ. દસમું, ધ ટીચર ટોટ અઝ અ ન્યૂ લેસન. 11મું, મિહિર રાઇટનું અ લેટર. 12મું, સોહમ પોસ્ટડ ધ લેટર. 13મું, દેવ પ્લેડ ચેસ લાસ્ટ નાઇટ. 14મું, ધી બોયઝ શાઉડ ઇન ધ ક્લાસ. મિસ્ટર પંડ્યા વોટર્ડ ધ પ્લાન્ટ્સ. 16મું, મોહન sang a song. 17મું, દિશા ક્લોઝડ ધ વિન્ડો. 18મું, વી ate oranges. 19મું, દીપક took his mother to the temple. 20મું, નિલેશ climbed a tree. 21મું, મિહિર saw elephants in the zoo. 22મું, મીરાબેન washed clothes last evening. 23મું, ફરીદા came home yesterday. 24મું, રચના drew a રંગોલી yesterday. 25મું, they went to જામનગર yesterday. 26મું, ધ પ્યુન rang the bell. 27મું, I like that shirt yesterday. 28મું, કેતન broke that window yesterday. 29મું, we made paper boats last evening. 30મું, father took us to the library last Sunday. સમજ પડે છે ને? બરાબર.
આપણે જેવી રીતે વર્તમાન કાળમાં હતું કે ત્રીજા પુરુષ એકવચન એટલે કે હી શી ઇટમાં જ ક્રિયાપદને તેના કાળ પ્રમાણે બદલવાનું રહેશે, પરંતુ ભૂતકાળમાં એવું હોતું નથી, પાસ્ટ ટેન્સમાં એવું નથી. તમારે ભૂતકાળના વાક્યની અંદર ક્રિયાપદને તેના કાળ પ્રમાણે બદલવાના જ હોય છે. તો તમને આ એક્સરસાઇઝ નોટમાં લખવાની. થેન્ક યુ.